દ્રશ્ય ઉત્પન્ન થાય એને આંખો પાસે લગાવી ધીરેથી એ જ અભ્યાસ શ્વાસ કરતા બધા પાછળ શ્વાસને છોડતા આ ગરદનનો પ્રથમ અભ્યાસ છે। બીજો અભ્યાસની અંદર ગરદનને સાઈડ પર ઝુકાવવાની છે, રાઈટ સાઈડ। શ્વાસ ભરો, શ્વાસને છોડતા ગરદનને સીધી સાઈડ ઝુકાવવાની છે, ખભાની તરફ। શ્વાસ ભરતા સામે, શ્વાસ છોડતા ડાબી સાઈડ। ઓકે, એના પછીનો અભ્યાસ કરીશું નીચેની તરફ। આ રીતે બે વખત સીધી સાઈડ, બે વખત ઊંધી સાઈડ। અભ્યાસ આપણે કરી લઈશું। ગરદનના સૂક્ષ્મ ક્રિયાના અભ્યાસથી ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે। ઓકે, રિલેક્સ। એના પછી આપણે અભ્યાસ કરીશું શોલ્ડરનો। હવે ઊંધી સાઈડ એ જ અભ્યાસ। શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે આપણે અભ્યાસ કરવાનો છે। ઓકે, રિલેક્સ। આરામથી હાથ નીચે કરી દઈશું। કમરના અભ્યાસ માટે બંને પગ વચ્ચે યોગ્ય અંતર રાખી દઈશું। શ્વાસ કરતા બંને હાથ સામે, હથેળી સામે રહેશે અને શ્વાસ ભરવાનું છે। શ્વાસને છોડતા છોડતા બંને હાથ રાઈટ સાઈડ તરફ પાછળની તરફ લઈ જવાનું છે, કમરમાંથી વળવાનું છે, કમરની ટ્વિસ્ટિંગ કરવાનું છે। પાછળના હાથ તરફ પગનું ધ્યાન। શ્વાસ ભરતા સામે, શ્વાસને છોડતા ઓકે, રિલેક્સ। કમરના અભ્યાસથી કમરની જે કઈ સમસ્યાઓ છે એ દૂર થઈ જાય છે। એના પછીનો અભ્યાસ કરીશું ઘૂંટણના અભ્યાસ માટે બંને હાથ સામે। શ્વાસ ભરો,